મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો કાલે રાતે શું થયું કે પ્રીતેશે મને કીધું નહોતું કે મારે જવાનું છે નહીં એમ, તો મેં પલાળી દીધા મગ. અને પછી રાત્રે સૂતી વખતે કીધું કે હું કાલે નહીં જવાનું એમ. તો પછી મગ તો પલાળેલા હવે કરું છું. તો પછી મેં તો મગ રોટલી કરતાં મેં મગવાળો ભાત બનાવી દીધો. અને જે બીજા મગ હજુ વધ્યા છે બતાવો, હા આ મગ હજુ છે, તો એને હું ફણગાવી દઈશ અને પછી કાલે તેલમાં ફ્રાય કરી દઈશ. એટલે અત્યારે એ રીતે કર્યું છે, કેમ કે પછી વઘારેલા પલાળેલા કરું છું એટલા માટે. અને હર્ષિલ સૂઈ ગયો છે ઉપર. પ્રીતેશ બી હજુ તો આવ્યા છે નહીં, અને એ તો આવશે પણ નહીં, કેમ કે રજા છે એટલે મોડા ઉઠશે. જવાનું હોય તો જલ્દી ઉઠે, નહીં તો પછી મોડા જ ઉઠે એમ એટલે. અને બસ નાસ્તામાં તો કાલે જે જરદો બનાવ્યો હતો ને એ જ લઈ જઈશ ગરમ કરીને, કેમ કે મને તો બહુ પસંદ છે એટલા માટે. અને થોડો લંચ ટાઈમમાં પણ ખાઈ લઈશ. તાપ છે કાઈ ગયો છે. હવે પંખો ચાલુ કરો, બહુ ગરમ છે. જરદો થોડોક ગરમ કરી દઉં. અહીંયા આગળ મમ્મી આવી ગયા.
તો ખરા. એવું લાવી નહીં હમણાં ફ્રીજમાં મૂકી દીધેલો ને ગરમીના લીધે. એટલા માટે હવે 2 મિનિટ ઢાંકી દો. ગુડ મોર્નિંગ કાનુ. કેમ સુઈ ના રહ્યો? એમ નહીં, ઉપર હજુ સુઈ રહ્યું હતું ને, બહુ જલ્દી ઉઠી ગયો. તો પપ્પા શું કરે છે? એટલે કઈ 3rd ફ્લોર પર આવી ગયા નીચે. ચલો હર્ષલ આપી દઈએ ચા. ફોટો 3 ચટણી ખીચડી છે. થોડીક ચા ગરમ કરવી પડશે. કેમ થતું નથી? તાચું કેટલે સુધી આવી ગયો છેક. કનું છે આજથી રીડિંગ ચાલુ કર્યું. હા આપણે હા ને રીડિંગ ચાલુ કર્યું આપણે આજથી. સવારમાં નીકળી પડ્યો છે સાયકલ ચલાવવા. એને એના બધા ફ્રેન્ડ્સ લોકો. બધા હવે એક કરી નીકળશે. મમ્મી આગળ બેઠા છે. કાનો આયો. ચલો દવા કરવાની બેટા. થોડી બેસી ગયો બેટા. હે તો અહીં બેસશે. મમ્મી આગળ હા શું કે ચોરી ખોલે છે. ચોરી બનાવશો ને અત્યારે? વસ્તુ બનાવો તો સવાર તમે ડુંગળી બટાકાનું મગ બનાવ્યા હતા. મગ બનાવેલા ડુંગળી બટાકા. પતી ગયું જેવું છે. હા કાકડી ડુંગળી નાખીને લોકોનો મગ બનાવ્યા અને ડુંગળી બટાકા ઘણી વાર એક વારમાં કાપવાનું. ઓહો એકદમ ગરમ છે કાનું. હમણાં ના ખાઈશું બેટા. તારા પપ્પા કાપા છે. ઉભો ના હું તો ખાઈશ. અને તારી હાલત તો જો તે શું કરીશ. આ જો નીકળી ગયું. ઉલટી નમો ઓ વાહ નમોજી. હા સફેદ. એવું એ નહીં ને બીયા એટલે ખાઈ લેશે. પંખો તો ચાલુ કરવો તો. આ વખત પહેલી વાર લાયા ને.
સ્પૂન લઈ લેજે, સ્પૂનથી ખાજે. મમ્મી અંદર વઘારે છે શાક. ચોરીનું શાક. એનાથી ના ખબર પીડીશ બરાબર. બસ એટલું લઈ લે કાનું, બહુ થઈ ગયું એટલું. એ બધું અહીં ના નાખતા આવડે ભેગું કરજો. કોથળીમાં નાખી દેજો, મમ્મી પાછળ નાખી આવશે. પાણીની વાત નહીં કરતી, કચરાની વાત કરું છું. ભાઈ અહીં બધું બગાડશે ગાય એટલો. પાણી તો પોતું મારી દઈશ. હવે અત્યારે તો જમી અને નહીને બસ ફ્રેશ થઈને બેસી છું. અને હર્ષિલ ગયો છે બહાર સાયકલ લઈને રમવા માટે. તે હજુ આવ્યો છે નહીં. એના ફ્રેન્ડ સાથે છે, રમે છે. જમીને પરવારી ગઈ. ગાયોનો બહુ ત્રાસ છે. હેટ